હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો ગાઈઝ આજે ઉઠીને જે હું પાણી ઉકાળીને પીઉં છું એ નથી પીધું કેમ કે ગઈકાલ રાત્રે હું મેથી અને જીરું પલાળવાનું ભૂલી ગઈ હતી. તો મેં ઉઠીને આ બોટલ ભરીને પાણી પીધું છે, 1 લીટર પાણી પીધું છે અને હવે હું જોઉં છું નાહવા કેમ કે મારે જવાનું છે બહાર. તો ગાઈઝ ચલો રેડી થઈને પછી મળીએ. હેલો ગાઈઝ, તો હું રેડી થઈ ગઈ છું અને फटाफट थोड़ा खाई लूँ और પછી निकलूँ. खाने में क्या क्या है मैं आपको दिखा देती हूँ. इसमें है गर्मा गर्म रोटियाँ. हमारी एक रागीनी रोटली हंससे कदाच ये रही गरम गरम रोटली અને બીજું છે રીંગણ બટેકાનું શાક. એક ભાઈના ટિફિનમાં ગયું છે ભીંડા બટેકા, એકમાં ગયું છે તાંદરજાની ભાજી અને આ મમ્મી પપ્પાની નિશા એ લોકો ખાશે કેમ કે તાજે તો રીંગણા આવ્યા હતા હમણાં કે ખરીદ્યા છે. અચ્છા, મેં કીધું આયા હશે. હા, મારું દહીં બતાવો. લજીસ નહીં લજીઝ દહીં પ્રોપર હવે મમ્મીનું જામતું થઈ ગયું છે ગાઈઝ. દહીં બનાવતા શીખી જઈ, પછી સુખડી બનાવતા શીખી જઈ પાક્કી. લે પ્રસાદી લે, બતા પ્રસાદ છે એટલે સારી છે. સારી ના સારી જ છે હો. તો હું શું કામ પૂછ્યું? છાશ બનાય ચાલ સારી જ છે. લે चलो गाइस खाना खा के निकलते हैं फटाफट. આવી ગઈ છે ગરમા ગરમ છાશ. ગરમા ગરમ ગરમા ગરમ છાશ. ગાઈઝ આવી ગઈ છે એકદમ ઠંડી ઠંડી છાશ અને હા હા એક ચમચી ખાઓ. ના એક ચમચી શુગર બંધ છે મમ્મી, એમાં ખાંડ નાખીએ છે ને. એક થોડામાં તો કઈ ના થાય. પરસાદ કહેવાય. આ પ્રસાદ શેની પ્રસાદ? પરસાદ સમજીને ખાઈ લે. લાઈ ડાયરેક્ટ જ ખાઈ લો. રહેવાશે નહીં. બબુ તો રાતે ખાઈ હતી વખતે રોજ બે જણા બસ બને બહુ જોરદાર. મતલબ એમ થાય કે બહારનો લાવ્યું નહીં ખાવું નહીં, ઘરે જ બનાવીને ખાવું. થઈ ગયું છે ખાવાનું, બનાવીને મૂક્યું હતું મમ્મીએ. રેડ ગયા है गाइस, कोई बात नहीं, नहीं खाना है वैसे भी हमको. હેલો ગાઈસ, તો મેં કોટ સેટ પહેરેલો છે. મોટા મોટા ફ્લાવર બનેલા છે 3, 1 2 3 આવી રીતે પેપ્લમ ટાઈપ અને નીચે પેન્ટ છે અને આ મેં લીધું છે રાજમણીમાંથી. હું પ્રોપર તમને પછી બતાવું. હું નીકળી રહી છું, મારે એક કામ છે તો બહાર જાઉં છું. મહાદેવજીના દર્શન કરી લો. ઓકે ગાઈસ ચલો મિલતે हैं સાંજે. યા જોઉં ક્યારે મળું. અત્યારે તો નીકળી રહી છું. તડકો કેટલો છે યાર, बहुत गर्मी है बाहर गाइस. में आ गए. હેલો ગાઈસ, તો મોડું થઈ ગયું છે કેમ કે ગાડીની બેટરી પૂરી થઈ ગઈ હતી અને પછી સેકન્ડ ગિયરમાં રાખીને ધક્કો મારીને સ્ટાર્ટ કરી છે. હવે સાંજે જ્યારે નીકળું ત્યારે સ્ટાર્ટ થાય તો સારું છે. અત્યારે હું જઈ રહી છું બહાર, થોડું કામ છે. A few moments later. હેલો ગાઈસ, તો તમે લોકોએ જોયું આજે મારા 21 ડેઝ વેટ લોસ ચેલેન્જનો બ્રેક થઈ ગયો છે કેમ કે થયું એવું કે મારી એક ફ્રેન્ડ આવી હતી તો અમારા લોકોને મળવાનો પ્લાન હતો અને 2-3 દિવસથી વાત ચાલતી હતી મળવાની. અને સવારે તમે લોકોએ જોયું હું ઘરેથી જમી કરીને હું ત્યાં પહોંચી તો એ લોકો મારી વેટ કરીને બેઠા હતા કે છાયા આવે પછી આપણે લોકો લંચ પર બહાર જઈએ. તો હવે બધા મારી વેટ કરીને બેઠા હતા 1 વાગ્યા સુધી. તો મેં કીધું યાર હું ડાયટ પર છું તો કે 3 ચલેગા એમ કરીને ગાઈઝ મેં ખાઈ લીધું. મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. મેં કીધું અગર આલાકટમાં જઈએ તો કંઈક હું નોર્મલ કંઈ ખાઈ લઈશ. પણ અમે લોકો ગયા અનલિમિટેડમાં. પેલું ગ્વાલભોગ આવે છે ને એમાં. હવે ત્યાં તમે એક બાઈટ ખાઓ કે ફિક્સ થાળી ખાઓ, મતલબ ફૂલ થાળી ખાઓ, સેમ જ થાય. તો મેં વળી ત્યાં આગળ ખાઈ લીધું પૂરીને રસને વસને બધું જ આજે. અને અત્યારે સાંજના 5 વાગ્યા છે ગાઈઝ. તો હું હવે આજનું ડિનર નહીં કરું અને ભલે મેં આજે ચેલેન્જ મારો બ્રેક કરી દીધો હોય પણ હું અહીંયાથી તો પણ કન્ટિન્યુ કરીશ અને આજના વ્લોગમાં પણ કંઈ છે નહીં. એ જમી કરીને પછી અમે લોકો ગયા હતા પેલેડિયમ મોલ અને ત્યાં H&M ઝારા એ લોકોને કંઈક શોપિંગ કરવાની હતી. મેં તો કંઈ જ લીધું નથી તો એ લોકો સાથે ગઈ હતી અને પછી અત્યારે હું 5 વાગે ઘરે આવી છું અને આટલા સ્ટેપ થયા છે આખા દિવસમાં. ગાઈઝ, તો નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ છે, હું શૂટિંગમાં છું. મેં કોફી અને બ્રેડ બટર ખાઈ લીધું હતું 9 વાગ્યામાં સવારમાં. 2000 years later. ના મારા પેલું બ્લોગમાં ના કરીને આટલું બધું મંગાવી લીધું.
જો કે મારે અને મેં મેગીમાં બતાવ્યું. આ છાયા આજે ડાયટ છાયા આજે ડાયટનું શું છાયા આ જોઈ લો હેલો ગાઈસ, તો એકચ્યુઅલી આ વ્લોગના થંબનેલમાં 21 ડેઝ વેટ લોસ ચેલેન્જ ડે 10 અને 11 બંને સાથે હશે, પણ મારે વેટ લોસ ના રાખવું જોઈએ. વેટ લોસમાં ચીટિંગ કરી દીધું, મેં ચીટ કરી લીધું ખાવા પીવામાં, એ રાખવું જોઈએ એટલા માટે કે આજે હું શૂટિંગમાં છું અને શૂટિંગનો બ્લોગ શૂટ થાય એના પછી જ હું શૂટિંગનો બ્લોગ હું સોંગ રિલીઝ થાય પછી જ અપલોડ કરી શકું. તો હું શૂટિંગ નથી બતાવી રહી, પણ હું ખાલી તમારી સાથે વાત કરી રહી છું કે ગઈકાલે મારી ફ્રેન્ડના ત્યાં હું જોડે હું ગઈ તો મેં બહાર જમી લીધું ગ્વાલપોગમાં એક વખતે. પછી સવારે મેં કોફી અને બ્રેડ બટર ખાઈ લીધું અને હમણાં લંચ બ્રેક વખતે ડાયટ કરીને મેં ના ખાવાનું ખાધું અને 4 વાગ્યાની આસપાસ મારી જોડે સ્ટાફમાં બીજા લોકોએ સેન્ડવિચને બધું મંગાવેલું હતું. તો એમાંથી મેં ચીઝ સેન્ડવિચની 3 લેયર બ્રેડની ચીઝ ગ્રીલ સેન્ડવિચ ખાઈ લીધી. એમાંથી એક પીસ ખાધો, એક પણ એકદમ ફૂલ હેવી હોય કેમ કે 3 લેયર બ્રેડના ચીઝ છીણીને નાખેલું, ચીઝની સ્લાઇસ ફૂલ ચીઝી એક સ્લાઇસ એક ખાધી. એના પછી કંઈક બીજી ગ્રીલ હતી, એક સિમ્પલ હતી, ગ્રીલ હતી. એટલે એક સેન્ડવિચમાંથી 4 પીસ આવે ને એવી રીતે એક પીસ એ ખાધો અને બીજો એક અડધો પીસ ખાધો એટલે 1.5 પીસ સેન્ડવિચ ખાધી મેં ફૂલ ચીઝવાળી. એના પછી અત્યારે અમે લોકો અહીંયા અમારી ફિક્સ હોટેલ છે અતિથિ પાલનપુરમાં, અહીંયા છીએ, અમારા ટીમના લોકો છે અને હું પી રહી છું રેડ બુલ. મેં કીધું કંઈ વાંધો નહીં, આ 2 દિવસ મેનેજ થયું નથી અને શૂટિંગમાં નથી જ થવાનું હતું મેનેજ. ખબર જ હોય છે કે કોઈ હિસાબે સાંજે 5 થી લઈને એમ કહેવાય કે 7:30 વાગ્યા સુધીનો ટાઈમ એટલો ઘાઈવાળો હોય છે કે કામ પર જ ફોકસ હોય એમ એ વખતે. તો એ વખતે હું 6 વાગ્યે મારા ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના કારણે ફૂડ અરેન્જ કરું અને જમવું એ સિચ્યુએશન ના હોય. તો મેં સેન્ડવિચ ખાઈ લીધી છે. સવારમાં મેં બ્રેડ બટરના 2 પીસ ખાધા હતા. અત્યારે રેડબુલ પી રહી છું. આખા દિવસમાં ખાલી બ્રેડ ખાધી છે મેં. અને બસ ગાઈઝ, વ્લોગનો અહીંયા એન્ડ કરી દઉં છું. તમને 10મો દિવસ અને 11મો દિવસ એક જ વ્લોગમાં જોવા મળશે. તો કાલથી આપણે પ્રોપર ડાયટ કરીશું. કાલે અમદાવાદમાં જ શૂટ છે એટલે મેનેજ થઈ જશે. તો ગાઈઝ, તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવતીકાલે મળે નવા વ્લોગમાં. 2 દિવસ આપણે ચીટ કરી લીધું છે 21 ડેઝમાં, પણ આપણે બાકીના જે દિવસો છે 10 દિવસ એમાં એકદમ સ્ટ્રિક્ટવાળું ફોલો કરીશું અને હું ચીટ નહીં કરું ગાઈઝ. ઓકે, ચલો બાય ગાઈઝ. તો શૂટિંગમાંથી હું રાત્રે ઘરે આવી અને મારો ભાઈ મેચ જોવા ગયો હતો. 1:30 વાગે, રાતના 1:30 વાગે અમે લોકો ખાઈ રહ્યા છીએ નૂડલ્સ. ચીટ હો ગયા વાપસ.